નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલે નો પાર્કિંગ ઝોન તથા જાહેર રોડ પર વેપારીઓ દ્વારા બોર્ડ કે અન્ય ટ્રાફિકને નડતરરૂપ બનતી અડચણો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી સાંકડા માર્ગો પર જ્યાં ત્યાં પડેલા વાહનો તથા વેપારીઓના દુકાન બહાર રોડ પર રહેતા બોર્ડ અને નો પાર્કિંગ ઝોન પર પાર્કિંગ થતા વાહનો સામે પોલીસે સઘન ડ્રાઈવ યોજેલ હતી અને આવા નડતર વાહન ચાલકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નો પાર્કિંગ ઝોન તથા જાહેર રસ્તા પર અડચણ ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું, અન્યથા આપને વાહન પોલીસ લોક મારી દેશે અથવા તો સાથેના વાહન મારફત ઉપાડી લઈ જવામાં આવશે તેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે તેમાં તકે પોલીસે જણાવ્યું હતું. જૂનાગઢ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલે છે અલગથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું. આ ઉપરાંત જે નો પાર્કિંગના ઝોન છે ત્યાં જે વ્હીકલ પાર્ક કરવામાં આવે છે એમના વિરુદ્ધ પણ ટ્રેન મારફતે ટો કરવાની કામગીરી શરૂ છે. આ ઉપરાંત જે સાઇનેજીસ બોર્ડ જે બહાર મૂકે છે જે રસ્તામાં અડચણરૂપ બને છે એમાં પણ હું વેપારી મિત્રોને અપીલ કરીશ કે આ જે એડવર્ટાઇઝમેન્ટના બોર્ડ વગેરે બહાર રાખો છો તેના લીધે છે આપને જ્યાં ખરીદી કરવા આવતા તો ઓછી પાર્કિંગ નહીં કરી શકતા અને નો પાર્કિંગમાં કરે છે અને ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. તો આગામી સમયમાં વધુ કડકાઈથી આ કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને ટ્રાફિક